નમસ્કાર ગુજરાત। આજના હવામાન સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસ ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું છે કે ભારે પવન ફૂંકાય ત્યારે વૃક્ષો વીજપોલ ધરાશાયી થવાની સંભાવના વધારે છે। રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોની ચિંતા વધી છે। ગુજરાતમાં હજી પણ 3 દિવસ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી ગઈ છે। તો બીજી બાજુ હવામાન વિભાગે કહ્યું પ્રમાણે પણ આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે 17 તારીખથી લઈને 29 તારીખ સુધી હવામાનમાં ફેરફાર થતો જણાશે। ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે 14 તારીખથી વાતાવરણમાં ફેરફાર થવા જઈ રહ્યો હતો, જે ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં છૂટાછવાયેલા સ્થળો પર આગામી 7 દિવસમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતની આજુબાજુના 4 સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, ત્યારે આજથી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા અમદાવાદ કેન્દ્રના મોન્સૂન વૈજ્ઞાનિક એ જણાવ્યા અનુસાર ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। તેમણે એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ચોથા અને 5મા દિવસે સામાન્ય વરસાદ પડી શકે છે। સાથે હળવા વરસાદ વિશે પણ તેમણે કહ્યું છે કે જેમની અસરના કારણે પહેલા દિવસે વરસાદ વરસવાની આગાહી છે। આની અસર ગુજરાતના કાંઠાની આસપાસના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતમાં છૂટાછવાયેલા વાદળોથી વરસાદ વરસશે। દેશને લઈને હવામાન વિભાગની નવી આગાહી। હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળમાં 12 મેથી રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓડિશામાં પણ 12 થી 17 મે દરમિયાન અલગ અલગ સ્થળોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી છે। તદુપરાંત ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ રાજસ્થાન સિવાય દેશના અન્ય ભાગોમાં હીટવેવ જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક સેનાએ કહ્યું છે કે માત્ર પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં હીટવેવ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયા છે। મિત્રો, આંધી વંટોળ સાથે આંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આંધી વંટોળ સાથે વરસાદ થયો છે। મિત્રો, હજુ પણ આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ન્યૂઝમાં માહિતી આપતા કહ્યું છે કે હજુ પણ આગામી 17 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ રહેશે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે। આ ઉપરાંત 19 તારીખ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આંધી વંટોળનું પ્રમાણ ઘણું પણ વધારે જોવા મળશે। આંબાલાલ પટેલે જણાવ્યું કે 17 મે બાદ આકરી ગરમી પડશે। મધ્યમ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી જેવું તાપમાન જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। મિત્રો, હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે બનાસકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં આંધી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળશે। કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે। 30 થી 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાશે। ત્યારબાદ મે માસના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના જોવા મળી રહેલી છે। 24 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રના કારણે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની સંભાવના પણ જોવા મળી છે। મિત્રો, આ સાથે તેમણે જણાવ્યું કે 17 મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ 24 મે સુધીમાં અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જશે। આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવના ખૂબ જ વધારે જોવા મળી છે। મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ મહાસાગર અને અન્ય મહાસાગરો કરતાં ગરમી વધારે જોવા મળશે। મિત્રો, જેમના કારણે ચક્રવાત સક્રિય થવાની સંભાવના ખૂબ જ વધારે જોવા મળી છે। ચોમાસાની શરૂઆતમાં વરસાદ ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। મિત્રો, તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 16 થી 18 મે વચ્ચે વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે।
સાથે વાતાવરણમાં પણ ગરમીનો અહેસાસ થશે, પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરીથી વાતાવરણમાં ફેરફાર થવો જઈ રહ્યો છે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે. તો બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી જશે, જેમના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વધારે જોવા મળી રહેલી છે. મિત્રો 3 દિવસ બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, દ્વારકા, જામનગર, કચ્છમાં પણ સાથે ગાંધીનગરના અમુક વિસ્તાર છે તે લાગુ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેમણે કહ્યું છે કે 16થી 19 મે સુધીમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે અને ભારે પવન પણ ફૂંકાશે. જ્યાં પણ વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું અનુમાન કરવામાં આવી ગયું છે. પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ભારે પવન ફૂંકાય ત્યારે વીજના કારણે વૃક્ષો, વીજપોલ ધરાશય થવાની સંભાવના વધારે જોવા મળી છે, જેમના કારણે લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. વરસતા વરસાદમાં ઘરની બહાર નીકળશો નહીં. મિત્રો ભારે વરસાદની આગાહી કરતાં તેમણે કહ્યું કે 16થી 19 મે તારીખોમાં સૌરાષ્ટ્રના એક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તાર સમિત હશે, પરંતુ આ એક વિસ્તારમાં 2 ઇંચથી પણ વધારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહેલ છે. મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું આવી જશે. જૂનમાં ભારતમાં મેઘરાજની ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ IMDએ કહ્યું છે કે આ વર્ષે ચોમાસું 19 મેના રોજ અંદમાન ટાપુમાં પહોંચી શકે છે. IMDએ કહ્યું છે કે ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 22 મે હતી, પરંતુ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે વર્ષે નિર્ધારિત સમય કરતાં 3 દિવસ પહેલાં એટલે કે 19 મે સુધીમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે આવું એટલા માટે થયું છે કે જ્યારે એક તરફ અલ નીનો નબળા પડી ગયા છે તો બીજી તરફ લા નીનોની સ્થિતિ સક્રિય થઈ ગઈ છે, જે સારા ચોમાસા માટે અનુકૂળ છે, જેમના કારણે ચોમાસું થોડુંક વહેલું થવાની ધારણા કરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે લા નીનોની સાથે આ વર્ષે સારા ચોમાસા માટે ઇન્ડિયન ઓશિયન ડિપોલની સ્થિતિ પણ અંકુશ રહેશે. ભારતીય હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે. IMD તરફથી મળતી તાજી માહિતી અનુસાર દક્ષિણ રાજ્યો